નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે એમકોમ સેમ4ની જે એક્ઝામ ચાલી રહી છે તો માત્ર તમારે હવે 2 પેપર બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો કે સૌપ્રથમ આપણે વાત કરીએ તો તમારે જે પેપર હતું શનિવારે મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ, તે વિદ્યાર્થી મિત્રો પેપર કેવું ગયું છે તે તમે કોમેન્ટમાં ખાસ જણાવજો. અને હા, કોમેન્ટ કરતા રહો કે તમારા પેપર છે કઈ રીતે જાય છે, કયા ક્વેશ્ચન આપણે આવે છે, કેટલા ટકા આવે છે, તે બધું તમે ઇન્ફોર્મેશન કોમેન્ટમાં આપતા જાઓ વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને અમને પણ આઈડિયા આવે. અને વિદ્યાર્થી મિત્રો, દર વખતે વિદ્યાર્થીઓને આમાંથી આ જે વિડીયો આપણે બનાવી છે તેમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને બહુ જ ફાયદો થાય છે. અને હા, આ બધા એવા ક્વેશ્ચન છે કે જે એનાલિસિસ કરીને સંપૂર્ણ 100 પર જે આપણી પાસે લિસ્ટ હોય છે આઈએમપીનું, તેમાંથી તમને બધા જે ક્વેશ્ચન હોય છે ઇમ્પોર્ટન્ટ, એ અમે તમને લાસ્ટ ઘડીએ આપીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે 2 દિવસના છે, તમારી પાસે હોલિડે છે અને સન્ડે અને મંડે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે જો તમે આ વિડીયોમાં 200 લાઇકનો ટાર્ગેટ તમે કમ્પ્લીટ કરી આપશો તો આના પછીનો જે સબ્જેક્ટ છે એ પણ હું તમને પ્રોવાઈડ કરી આપીશ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એક કન્ડિશન છે કે જો તમે 200 લાઇકનો ટાર્ગેટ જેવો કમ્પ્લીટ કરી દેશો તે જ પ્રમાણે આ વિડીયો છે એના પછીનો પણ તમને મળી જશે. તો તમારી પાસે 2 દિવસ રહેશે તો પણ તમે પ્રિપેરેશન કરી શકશો. તો જે વિદ્યાર્થીઓ મિત્રો આ વિડીયો જોવે છે ફટાફટ પહેલાં તો આને લાઇક કરી દો. અને હા, લાઇકનો ટાર્ગેટ તમે જો કમ્પ્લીટ કરી દેશો તો તમને પણ આવનારું જે પેપર છે બીજું જે તમારે બુધવારે હોય છે એનું પણ તમને આઈએમપી અત્યારથી મળી જશે. જો અત્યારથી તમને મળી જશે તો તમે ઘણી બધી પ્રિપેરેશન કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, ભૂલ ન કરતા કે જો તમારે આઈએમપી જોતું હોય, અને હા, બંને પેપરનું આઈએમપી આપી દઉં છું આ વિડીયો અને એના પછીનો જે સબ્જેક્ટ છે, તો તમને જો બંને આઈએમપી વહેલું મળશે તો વહેલામાં વહેલી તકે તમે સારામાં સારું જે આયોજન કરીને તમે મસ્ત રીતે પેપર રાઇટિંગ કરી શકો છો. તો જે વિદ્યાર્થી મિત્ર લાઇક ન કરી હોય જરૂરથી લાઇકનું બટન દબાવી દો. અને હા, આપણી એક લાઇક કિંમતથી આપી દો. વિદ્યાર્થી મિત્રો, અમે તમારા માટે જે કાંઈ વર્ક કરીએ છીએ તે ફ્રીમાં કરીએ છીએ. તો ફ્રીમાં જો અમે તમારા માટે આટલું બધું જો તમને આઈએમપી પ્રોવાઈડ કરતા હોય તો તમારે માત્ર એક લાઇક દબાવવાની છે. તો તમે જે અત્યારે વિડીયો જોવે છે ફટાફટ પહેલાં તમે તમારી લાઇક પૂર્ણ કરી દો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ બધા એવા ક્વેશ્ચન તમને આપી છે કે જે દર વખતે વિદ્યાર્થીઓને ભરોસો રાખીને જાય છે અને તે લોકોને ખૂબ સારા માર્ક પણ આવે છે. કારણ કે આપણો ટ્રેક રેકોર્ડ છે, તમારે જૂના જે વિડીયો હોય છે એ પણ તમારે જોઈ લેવાના. 22ના વિદ્યાર્થીઓને પણ કામ લાગ્યું હતું, 23ના વિદ્યાર્થીઓને પણ કામ લાગ્યું હતું, 24ના વિદ્યાર્થીઓ તેને પણ કામ લાગ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમે 25માં છો, તમને પણ જોવો છો કે તમને પણ કેટલા બધા ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન આપી છે એ તમને ખૂબ જ ફાયદાકારક છે. અને જો કોઈને કદાચ એવું થાય છે કે આ ચેનલમાં આઈએમપી આપે છે એ મારે તૈયાર નથી કરવું, તો વિદ્યાર્થી મિત્રો ન કરવું. કારણ કે અહીં વિદ્યાર્થીઓનો ભરોસો છે અને વિદ્યાર્થીઓ જાતે જ કહે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સૌથી નંબર 1 ચેનલ હોય. અને હા, તે માત્ર શ્રી ગણેશ ક્લાસીસ. અને તમે નીચેનું જે બટન છે સબસ્ક્રાઈબ, એ પણ જોઈ શકો છો. 2200થી વધારે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે શેની રાહ જોવો છો? તમે જો નવા હોય છો અને તમને ખબર જ ન હોય કે આ ક્વેશ્ચન દર વખતે કોણ આપે છે, તો વિદ્યાર્થી મિત્રો અચૂકપણે તમે અમારી સાથે જોડાઈ જજો. કારણ કે હજી પણ તમારી પાસે સમય છે. અને હા, જો તમને એવું લાગતું હોય તો આપણો ટ્રેક રેકોર્ડ જોઈ લેવાનો અને પાસ્ટ વિડીયો છે એ કમ્પેરિઝન કરી લેવો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હજી એકવાર યાદ અપાવી દઉં છું કે તમને જે 200 લાઇકનો ટાર્ગેટ આપેલો છે એ કમ્પ્લીટ કરશો તો નેક્સ્ટ HRMનું જે પેપર છે તેનું પણ તમને આઈએમપી પ્રોવાઈડ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, જે તમારે થોડુંક ઉતાવળ રાખવાની છે, કારણ કે એના પછીનું જે પેપર છે સ્ટ્રેટેજિક હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ છે. તો સ્ટ્રેટેજી તમારે બનાવવાની છે કે આપણે 200 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરવો છે કે નથી કરવો. તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે હંમેશા હાથમાં પેન રાખો અને એક પુસ્તક રાખો. એમાં તમારે નોટ ડાઉન કરવાના છે જે ક્વેશ્ચન હું કહું છું એ. તો ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ હ્યુમન ઇન્ફોર્મેશન સિસ્ટમ વિથ ઇટ્સ ફંક્શન એન્ડ ડિસ્કસ ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. માનવ સંસાધન માહિતી સિસ્ટમનો અર્થ આપી તેના કાર્ય જણાવી તેના ફાયદા અને ગેરફાયદા ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1 છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ અ હ્યુમન રિસર્ચ રેકોર્ડ્સ? એક્સપ્લેન ઇટ્સ ઓબ્જેક્ટિવ્સ એન્ડ ટાઈપ્સ. માનવ સંસાધન રેકોર્ડ એટલે શું? તેના હેતુઓ અને પ્રકાર જણાવો.
તો વિદ્યાર્થી મિત્રો આ પણ પોઈન્ટવાળો ક્વેશ્ચન છે, એકવાર ખાસ તમારે તૈયાર કરી લેવો છે. પરંતુ મારા માટે ક્વેશ્ચન નંબર 1 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને જે વિદ્યાર્થી મિત્રો હું કહું છું એ તો તમારે કરવાના છે, પરંતુ બાકીનો જો તમારી પાસે સમય છે તો અન્ય ક્વેશ્ચન પણ તમારે ખાસ જોઈ લેવા, પોઈન્ટવાળું લિસ્ટ આખું બનાવવાનું છે એટલે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ અ માઇક્રો હ્યુમન રિસર્ચ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એક્સપ્લેન ધ ચેલેન્જ ઇન હ્યુમન રિસર્ચ ઇન્ફોર્મેશન સિસ્ટમ. મેક્રો માનવ સંસાધન માહિતી સિસ્ટમ છે, અને માનવ સંસાધન માહિતી સિસ્ટમના પડકારો જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ડિસ્કસ અપ્રોચિંગ એન્ડ સ્કોપ ઓફ હ્યુમન રિસર્ચ રેકોર્ડ મેનેજમેન્ટ. માનવ સંસાધન રેકોર્ડ જાળવણીના અભિગમો અને કાર્યક્ષેત્ર ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 4 છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, સ્ટેટ ધ મિનિંગ્સ એન્ડ નીડ્સ એન્ડ બેનિફિટ ઓફ મેન્ટેનિંગ ધ હ્યુમન રિસર્ચ રેકોર્ડ. માનવ સંસાધન રેકોર્ડ જાળવી તેનો અર્થ અને જરૂરિયાત અને લાભ પણ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 5 છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી મેં તમને 5 ક્વેશ્ચન આપેલા છે, એમાંથી પહેલો, ચોથો અને 5મો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો અચૂકપણે આ ક્વેશ્ચનની તમારે તૈયારી કરી જવાની છે, અને જેથી કરીને તમે સારા માર્કે પાસ થઈ જાઓ છો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, ડિસ્કસ ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ હ્યુમન રિસર્ચ પ્લાનિંગ. માનવ સંસાધન આયોજનના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ હ્યુમન રિસર્ચ પ્લાનિંગ એન્ડ ઇટ્સ પ્રોસેસ. માનવ સંસાધન આયોજનનો ખ્યાલ સમજાવી તેની વિધિ વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર વિધિ આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. વિધિનું ગુજરાતીમાં બીજું નામ પણ છે તબક્કા અને પ્રક્રિયા. આ પણ તમે નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો, તમને બધી ખબર હોવી જોઈએ. ગુજરાતી માધ્યમમાં જે વિદ્યાર્થી મિત્રો હોય છે એના બધા શબ્દથી પરિચિત હોવા જોઈએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, તો ખાસ તમે એકવાર કરજો. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ક્વેશ્ચન વિધિની સાથે તમને કાલના પેપરમાં પૂછી શકે છે, કેરેક્ટરિસ્ટિક્સ એટલે લક્ષણ પણ પૂછી શકે છે. માનવ સંસાધન આયોજનનો ખ્યાલ સમજાવી તેના લક્ષણો. તો વિદ્યાર્થી મિત્રો એક નોટ ડાઉન કરી લેજો, જે આપણે આમાં એડ નથી કર્યું, પરંતુ આ ક્વેશ્ચન પણ તમારા આવતીકાલના પેપરમાં તમને જોવા મળશે. જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં છે તે લક્ષણો કરી નાખજો, અને ઇંગ્લિશમાં છે એ કેરેક્ટરિસ્ટિક્સ કરી નાખજો. ખાલી તમારે એડ કરવાનું છે હ્યુમન રિસર્ચ પ્લાનિંગ, કેરેક્ટરિસ્ટિક્સ અને માનવ સંસાધન આયોજનનો ખ્યાલ સમજાવી એના લક્ષણો જણાવો. તો ક્વેશ્ચન નંબર 7 છે એમાં મેં 2 ક્વેશ્ચન આપેલા છે વિદ્યાર્થી મિત્રો, ભૂલ ન કરતા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, ડિસ્કસ ધ સ્ટ્રેટેજિક હ્યુમન રિસર્ચ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. ચર્ચા કરો વ્યૂહાત્મક માનવ સંસાધન આયોજન અને સંચાલન. વિદ્યાર્થી મિત્રો તમને જે મેં આ એક આઈડિયા આપેલો છે કે જો તમે આ વિડીયોમાં 200 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરશો તો તમારે જે નેક્સ્ટ પેપર છે સ્ટ્રેટેજી, તો એના પણ આઈએમપી ક્વેશ્ચન છે એ તમને ટૂંક સમયમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવે છે તે ફટાફટ પોતાની 1 લાઇક આપી દો. તમે જો લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરશો તો જે સ્ટ્રેટેજીનું પેપર છે HRM એટલે કે સ્ટ્રેટેજી તમારા માટે મુખ્ય સબ્જેક્ટ છે, અને એનું પણ તમને આઈએમપી જો આજે જ મળી જશે તો તમે ફૂલ્લી રીતે તૈયાર કરી શકશો. તમારી પાસે 2 દિવસનો ટાઈમ હોય છે વિદ્યાર્થી મિત્રો, તો અચૂકપણે જો આનું તમારે લાભ લેવાનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9 આપણે ગીવ ધ મિનિંગ ઓફ સ્ટ્રેટેજી હ્યુમન રિસર્ચ પ્લાનિંગ એન્ડ એક્સપ્લેન ઇટ્સ પ્રોસિડર્સ પ્રોસેસ. વ્યૂહાત્મક માનવ સંસાધન આયોજનનો અર્થ આપી તેની વિવિધ પ્રક્રિયા સમજાવો. તો ક્વેશ્ચન નંબર 9 છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10 જે તમને શોર્ટ નોટમાં પૂછાય છે, HR એટલે કે હ્યુમન રિસર્ચ કોમ્યુનિકેશન પ્રોસેસ. તો પ્રોસેસ છે ખાસ કરજો વિદ્યાર્થી મિત્રો. અને બેરિયર ઇન HR કોમ્યુનિકેશન એટલે કે બેરિયર એટલે વિદ્યાર્થી મિત્રો અવરોધ થશે અથવા ખામી થશે, માહિતી સંચારના અવરોધો. તો આ બંને ક્વેશ્ચન તમને કમ્બાઇનમાં પણ પૂછી શકે છે, તો ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 10 છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર જે 11 છે, HR કોમ્યુનિકેશન સિસ્ટમ એન્ડ સ્ટ્રેટેજી એટલે કે કોમ્યુનિકેશન સિસ્ટમ જે છે અને એની વ્યૂહરચના. ત્યાર પછી એમાં નીડ એન્ડ સિગ્નિફિકેશન ઓફ કોમ્યુનિકેશન. તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલના પેપરમાં આ ક્વેશ્ચન તમારે જરૂર આવશે. ક્વેશ્ચન નંબર 11 છે એની અંદરનો જે બીજો ક્વેશ્ચન છે કોમ્યુનિકેશનની જરૂરિયાત અને મહત્ત્વ, એ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને 10મો જે છે એની અંદર ક્વેશ્ચન નંબર 1 ઇમ્પોર્ટન્ટ છે. તો 10માની અંદર પહેલો તમે ખાસ કરીને જજો, અને એવી રીતે 11માની અંદર બીજો ક્વેશ્ચન તમે ખાસ કરીને જજો. તો બંનેમાંથી એક ક્વેશ્ચન જ મેં તમને આઈએમપી આપેલા છે વિદ્યાર્થી મિત્રો, ભૂલ ન કરતા.
10માની અંદર પહેલો અને 11માની અંદર પહેલો. તો વિદ્યાર્થી મિત્રો આટલા જે ક્વેશ્ચન છે 11 ક્વેશ્ચન છે એમાંથી આપણે જો ગણી તો મેં તમને ટોટલ અત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપેલા હોય તો 5 છે અને એમાંથી 10મો અને 11મો છે એટલે ટોટલ 7 ક્વેશ્ચન થશે, પણ ઓમ જોવો તો 5 જ થશે કારણ કે 10માની અંદર એક જ કીધો છે અને 11માની અંદર બીજો ક્વેશ્ચન મેં કીધો છે. તો આ વિદ્યાર્થી મિત્રો આ બધું તમને ખબર હોવી જોઈએ કે કયા કયા ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, સ્ટેટ ધ ગોલ્ડન રૂલ્સ ઓફ ગુડ્સ કોમ્યુનિકેશન ઇન HR. માનવ સંસાધનમાં સારા સંદેશાવ્યવહારના સુવર્ણ નિયમો આપો. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 12 છે એ તમારા પેપરમાં તમને ખાસ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે મેં તમને IMP નહીં પરંતુ તમે જુઓ તો તમારું જે બેઠું પેપર આવતીકાલના પેપરમાં તમને જોવા મળશે. કારણ કે વિદ્યાર્થી મિત્રો મેં તમને જે IMP ક્વેશ્ચન આપેલા છે એ તમારે ખાસ 6 ક્વેશ્ચન તમને IMP આપેલા છે અને વધારાના 2 ક્વેશ્ચન મેં તમને કીધા છે 10માની અંદર પહેલો, 11માની અંદર પહેલો. તો વિદ્યાર્થી મિત્રો જોવો તો આ 12 ક્વેશ્ચન કરતાં કોઈ વિદ્યાર્થીઓને વાર નહીં લાગે અને તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનું લિસ્ટ છે એ તમને જો વહેલામાં વહેલી તકે મળી જાય છે તો તમે સારામાં સારી પ્રિપેરેશન કરશો. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે પણ એક ટાર્ગેટ છે એ કમ્પ્લીટ કરવાનો છે, જે મેં તમને 200 લાઇકનો ટાર્ગેટ આપેલો છે અને વિદ્યાર્થી મિત્રો માત્ર આટલા ક્વેશ્ચન કરવાથી તમને આખો પેપર તમને કાલે જોવા મળશે. કારણ કે તમે ટેન્શન ન લેતા, કારણ કે તમે PM સરના વિદ્યાર્થી છો એટલા માટે. અને હા, જો તમે ગણેશ ક્લાસીસની ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવો છો અને જો તમને ખબર નથી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સૌથી જે IMP ક્વેશ્ચન આપતી હોય તો એકમાત્ર ચેનલ છે શ્રી ગણેશ ક્લાસીસ. તો તમે ફટાફટ અમારી સાથે જોડાઈ જાઓ અને વિદ્યાર્થી મિત્રો વિડીયોને મેક્સિમમ શેર કરો, જેથી કરીને તમારા વિદ્યાર્થી જે કોઈ પણ બાકી હોય છે એટલે કે જે તમારા ફ્રેન્ડ હોય છે એને પણ આઈડિયા આવે કે સૌથી વધારે IMP આપતી ચેનલ માત્ર ને માત્ર શ્રી ગણેશ ક્લાસીસ છે. તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે અને હા, ફટાફટ જો તમે 200 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરશો તો ત્યાર પછી નેક્સ્ટ પેપર જે છે સ્ટ્રેટેજી એ પણ તમને IMP ક્વેશ્ચન મળી જશે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.